ભાજપવાળા કદાચ પોલીસને આખું કંટ્રોલ કરીને કામકાજ કરાવી શકે, ન્યાયપાલિકા ઉપર પોતાનો પ્રભાવ ડાલી શકે, ત્યારબાદ સામાન્ય સરકારી તંત્ર અને સરકારી માણસો ઉપર પોતાનો પ્રભાવ ઊભો કરી શકે, પરંતુ ગુજરાતની આમ જનતા ઉપર પોતાનો નકારાત્મક પ્રભાવ ક્યારેય નહીં ઊભો કરી શકે. દોસ્તો, મારે વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભાજપે સામ દામ દંડ ભેદ કરીને એણકેણ રીતે આમ આદમી પાર્ટીના તમામ પ્રકારના સોશિયલ મીડિયાના પેજ હતા એ બ્લોક કરાવી દીધા. ત્યારબાદ એ મેટર સુપ્રીમ કોર્ટમાં ચાલે છે, પરંતુ આજે ગુજરાતના છેવાડાના માણસનો અવાજ બનવા માટે આપણે એક સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ તો જરૂરી જ છે. માટે તાજેતરમાં નવું જ જે પેજ બનાવેલું છે આમ આદમી પાર્ટી ગુજરાતનું, જે 7.7K એટલે 7,500 જેવા લોકો જોડાઈ ચૂક્યા છે. તમે પણ આ ડિજિટલ સાક્ષરતા અભિયાન કે જે ડિજિટલ અભિયાન છે ભાજપની તાનાશાહી સામે, ભાજપની ઇજારાશાહી સામે, ભાજપની દબાણકારી નીતિ સામે, તો એના માટે અવાજ બનવા માટે તમે આમ આદમી પાર્ટી ગુજરાતના પેજ સાથે તાત્કાલિક જોડાઓ અને આસપાસના 10 લોકોને એવું કહો કે જો આ ભાજપના ભરડામાંથી મુક્ત થવું હોય, જો આ ભાજપની ગુલામીમાંથી આઝાદ થવું હોય, તો આ પેજને ફોલો કરીને જેથી કરીને છેવાડાના માણસ સુધી પાર્ટીની ગતિવિધિ, એ પછી ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય તથા આમ આદમી પાર્ટીના કોઈ પણ ગુજરાતના નેતા હોય એની શું ગતિવિધિ છે અને શું ભાજપ સામેની કઈ નીતિ પ્રમાણે ચાલે છે, એ તમામ પ્રકારની ગતિવિધિ આ પેજમાં ઓફિશિયલી મળવાની છે. તો ખાસ વધુને વધુ મારી રિક્વેસ્ટ છે આપ બધાને કે મારો અવાજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી વધુને વધુ શેર કરો અને આ આમ આદમી પાર્ટી ગુજરાતનું પેજમાં વધુને વધુ લોકોને આપણે જોડીએ. આપણે તો જોડાઈએ અને આપણે આસપાસના 10 લોકોને જોડીએ, જેથી 10 જ દિવસમાં આપણે લાખોની સંખ્યામાં સુધીમાં પેજને પહોંચાડી શકીએ. જય હિન્દ, વંદે માતરમ સાથીઓ.